टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મતદાર યાદીને લઈને શરૂ થયો હતો વિવાદ। મહેસાણાની વાત કરીએ। મહેસાણા તાલુકાની મતદાર યાદી જાહેર ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સામાન્ય રીતે ચૂંટણી પહેલા મતદાર યાદી જાહેર કરવામાં આવતી હોય છે, પણ અહીંયા ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ, પરંતુ મતદાર યાદી જાહેર ન કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગોસારિયાના નાગરિક દ્વારા તંત્ર સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે બાદ મતદાર યાદીને લઈને કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા છે। તો બીજી બાજુ મહેસાણા પ્રાંત અધિકારીએ તમામ આક્ષેપો ફગાવી દીધા। કહ્યું કે ચૂંટણી જાહેર થઈ એ પહેલા જ મતદાર યાદી જાહેર કરાઈ। 27 મેના રોજ મતદાર યાદી જાહેર કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો। મહેસાણા તાલુકાના મામલતદારે મતદાર યાદી પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી નથી। એનું કારણ એક જ છે કે મહેસાણા મામલતદાર ઓફિસ બેકાળજી રહ્યું છે અને ઊંચું ઝડપાયું છે। પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવી જ પડે। મેં વધુ પ્રશ્ન કર્યો એટલે કે 2022ની અંદર પ્રસિદ્ધ કરેલી હતી, તો શું 2022 અને 2025 3 વર્ષ થઈ ગયા, તો 3 વર્ષ પછી એ મતદારોમાં વધારો નહીં થયો હોય? 2022ની પ્રસિદ્ધ કરેલી એ 2025માં માન્ય રહે ખરી? મતદાર યાદીની જે આખરી પ્રસિદ્ધિ કરવાની હોય તે બાબતની તમામ આખરી પ્રસિદ્ધિની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે। તેની તમામ નકલ તલાટીશ્રીઓને પણ આપવામાં આવેલ છે, જે અંગેનો રિપોર્ટ મામલતદારશ્રી દ્વારા માન્ય કલેક્ટર સાહેબને પણ કરવામાં આવેલ છે। ચૂંટણી ગઈકાલે જ જાહેર થયેલી છે, પણ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ